તો નવરાત્રિની સાથે સાથે શરદ ઋતુનો પણ આરંભ થઈ ગયો છે અને શરદ ઋતુમાં આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ વધારે હોય છે. વરસાદની ઋતુમાં આપણા શરીરમાં પિત્તનો સંચય થાય છે અને જ્યારે શરદ ઋતુ આવે છે ત્યારે સૂર્યની એકાએક કિરણોને કારણેથી આપણા શરીરમાં એ પિત્તનો પ્રકોપ થાય છે અને એના લીધેથી પિત્તને લગતા વિવિધ રોગો જેમ કે એસિડિટી થવી, પેટમાં બળતરા થવી કે પિત્તને કારણે ચામડીના રોગો થવા વગેરે જેવા રોગો થાય છે. તો હવે પિત્તના શમન માટે શું કરવું જોઈએ? તો શરદ ઋતુમાં વિરેચન બેસ્ટ કીધેલું છે. વિરેચન એ પિત્તના શમન માટેનું એક બેસ્ટ પંચકર્મ છે. હવે પંચકર્મ ના કરાવવું હોય તો શું કરવું જોઈએ? તો શરદ ઋતુમાં પિત્તના શમન માટે કડવા અને તુરા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. જેમ કે આમળા છે એ તુરું દ્રવ્ય છે તો આમળાનું સેવન કરવું જોઈએ. પછી અમુક કડવા દ્રવ્યો છે તો એમનું સેવન કરવું જોઈએ. અને તેની સિવાય આ એક પિત્તહર ક્વાથ છે કે જે કડવી, તુરી અને ઠંડક આપનાર ઔષધિઓથી બનેલો છે કે જે તમને પિત્તના શમન માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને સાથે સાથે જે લોકોને પણ ચહેરા પર પિમ્પલ્સ એટલે કે ખીલની સમસ્યા છે તથા ચામડીના રોગો છે અને જે લોકોને સ્કિન ગ્લો જોઈએ છે એ લોકો દરરોજ જ આ ક્વાથને રેગ્યુલરલી પી શકે છે.